ચાર સાથે આગળ વધીશું. વાત કરીશું અમરેલીમાં સિંહના મોત મામલે મોટો ખુલાસો થઈ રહ્યો છે. આ મામલે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે. બાબરકોટ નજીક સિંહના શંકાસ્પદ મોત બાદ સેમ્પલ લેવામાં આવ્યા હતા. પીએમ બાદ સેમ્પલ તપાસ માટે સાસણ મોકલવામાં આવ્યા હતા. તો રિપોર્ટમાં સિંહનું મોત હડકવાથી થયું હોવાનું સામે આવ્યું છે. આ ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યો છે. વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ તકેદારીના આદેશ આપ્યા છે અને જાફરાબાદ રેન્જમાં સાવચેતી વધારી દેવાની પણ ખાસ તાકીદ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર. અમરેલીમાં સિંહના મોતને લઈને ચિંતા વધી રહી હતી. સિંહની સુરક્ષાને લઈને પણ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા હતા. તેવામાં બાબરકોટ નજીક સિંહના શંકાસ્પદ મોત બાદ હવે સેમ્પલ લેવાયા બાદ મહત્વપૂર્ણ ખુલાસો થઈ રહ્યો છે. પીએમ બાદ સેમ્પલ તપાસમાં જે સામે આવી રહ્યું છે કારણ તેમાં આ રિપોર્ટમાં સિંહનું મોત હડકવાથી થયું હોવાની વાત સામે આવી છે. તો વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ તકેદારી માટેના આદેશ પણ આપ્યા છે. આ મામલે વધુ સઘન જે કહી શકાય કે સુરક્ષા તકેદારીને લઈને આદેશ આપી દેવામાં આવ્યા છે. અમરેલીમાં સિંહના મોતનો મોટો ખુલાસો. આ અંગે મહત્વપૂર્ણ અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે. જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેનો રિપોર્ટ જે છે તેનો ખુલાસો થયો છે અને આખરે આ મોત કયા કારણોસર થયું હતું તેને લઈને પણ જે માહિતી છે તે જાણવા મળી રહી છે. રિપોર્ટમાં જે કારણ સામે આવ્યું છે તેમાં સિંહનું મોત હડકવાથી થયું હોવાની બાબત સામે આવી છે. હવે આ તમામ બાબતો જ્યારે સામે આવી છે તેને લઈને હવે સિંહની સુરક્ષા પર સવાલો જ્યારે ઉઠી રહ્યા હતા અને હવે સાવચેતી વધારી દેવાની પણ તાકીદ કરવામાં આવી છે. આદેશો આપી દેવામાં આવ્યા છે. અમરેલીમાં સિંહના મોત મામલે આ સૌથી મોટો ખુલાસો કહી શકાય. બાબરકોટ નજીક સિંહનું મોત થયું હતું અને શંકાસ્પદ મોત બાદ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા અને હવે તપાસ બાદ જે રિપોર્ટ સામે આવ્યો છે તેમાં સિંહનું મોત હડકવાથી થયું હોવાની વાત સામે આવી રહી છે. માહિતી આપશે સંવાદદાતા કૃતાર્થ જણાવશો કે હાલમાં જે રિપોર્ટમાં કારણ સામે આવ્યું છે સિંહના મોતનું, ત્યારબાદ હવે શું કામગીરી? જરૂરથી જણાવી દે કે બેબીસિયા રોગમાં સૌથી મોટામાં મોટી જે કિસ્સો આવી રહ્યો છે સામે એમાં સિંહબળનું મૃત્યુ થયું છે સિંહનું. અને એ કારણ જે છે અત્યારે પીએમ આવ્યા પછી ક્યાંક ને ક્યાંક જોવામાં આવ્યું તો હડકવા વાળા કોઈ પશુના ખાવાથી સિંહનું મૃત્યુ થયું છે. અને જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક જંગલ ખાતું છે એ આ સિંહના રક્ષણમાં ક્યાંક ને ક્યાંક ઊંઘ સાબિત થયું છે એવું જોવા મળી રહ્યું છે. અને વારંવાર બનતી ઘટના છેલ્લા 1.5 મહિનાથી આપણે જોઈ રહ્યા છીએ. બેબીસિયા રોગનું કારણ દર્શાવી અને ખરેખર જોવા જઈએ તો જંગલની અંદરથી જે સિંહો છે એ શહેર તરફ વળી રહ્યા છે. અને જો વાત કરવામાં આવે તો સિંહો છે એ ક્યાંક ને ક્યાંક જંગલ તરફથી પોતાનો ખોરાક શોધતા વળી રહ્યા છે. અને આ કારણોને હિસાબે ક્યાંક ને ક્યાંક જોઈએ તો સિંહોના મૃત્યુ થવાનું કારણ જોવા મળી રહ્યું છે. બિલકુલથી આ બાબતને લઈને વન વિભાગના અધિકારીઓનું શું કહેવું છે અને હવે આ પ્રકારની ઘટના આગળ ન બને તે માટે શું તકેદારી રાખવામાં આવશે તેને લઈને પણ જણાવશો. જરૂરથી જણાવી દઈએ કે જે રીતે વાત કરવામાં આવે તો વન વિભાગના અધિકારીઓ પોતાની જે વાત છે એને અડગ રહી અને કહી રહ્યા છે કે ભાઈ અમે સુરક્ષાને લઈને ચાપકા બંદોબસ્ત અથવા તો પછી જે કંઈ પણ વન્યજીવોની સુરક્ષા માટે કરવું જોઈએ એ કરી રહ્યા છીએ. પરંતુ જોવા જઈએ તો આ બધા જે દાવાઓ છે એ પોકળ સાબિત થઈ રહ્યા છે. અને ક્રમશઃ જે રીતે ઘટનાઓ સામે આવી રહી છે એમાં સિંહનું મોત હોય, જુનાગઢ ખાતે સિંહબળનું મોત હોય, અથવા તો પછી જોઈએ તો બાબરિયા કોટની અંદર અથવા તો જે રીતના સિંહોના મૃત્યુથી લઈને જે ઘટનાઓ આપ જોઈ રહ્યા છો એ રીતે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ તો પોતાની ફરજ નિભાવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કહીએ તો આ સુરક્ષાના દ્રષ્ટિકોણથી એ ઊંઘ સાબિત થઈ રહ્યું છે. જી કૃતાર્થ, આભાર આ માહિતી માટે. તો આખરે પીએમ બાદ સેમ્પલ તપાસ માટે જ્યાં સાસણ મોકલાયા બાદ રિપોર્ટ સામે આવ્યો છે અને રિપોર્ટમાં સિંહનું મોત હડકવાથી થયું હોવાની બાબત જાણવા મળી રહી છે. હવે વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તરફથી પણ આગળ તપાસના અને તકેદારીના જે આદેશ છે તે પણ આપી દેવામાં આવ્યા છે.